ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભડકોતરા ગામમાં રહેતા રજની પ્રજાપતિ વ્યવસાયની સાથે સાથે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરવાનો પણ અનોખો શોખ ધરાવે છે. રજની પ્રજાપતિ વડોદરાની MS યુનિવર્સિટીમાં બેચલર ઓફ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો છે. જોકે પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે આ યુવકે GIDC વિસ્તારની પ્રતિન ચોકડી નજીક છેલ્લા 10 વર્ષથી ઓટો પાર્ટ્સની દુકાન શરૂ કરી છે. અમુક સ્થિતિને લઈને રજની પ્રજાપતિએ વ્યવસાયની સાથે સાથે પેઇન્ટિંગ બનાવવાનું પણ યથાવત રાખ્યું છે. આ યુવકે અલગ અલગ ચિત્રો બનાવી પોતાની કળા અને પ્રતિભાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કર્યા છે, જેમાં તેઓએ સ્લેબ સ્કેચ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ, પોર્ટ્રેટ પેઇન્ટિંગ જેવા ઘણા બધા સ્કેચ તૈયાર કર્યા છે. અત્યાર સુધીમાં રજની પ્રજાપતિ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, મરહુમ સાંસદ અહમદ પટેલ, કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ સહિત અનેક નેતાઓના સ્કેચ તૈયાર કરી તેઓને ભેટ સ્વરૂપે અર્પણ પણ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવક દ્વારા અનેક ચિત્રો તૈયાર કરી લોકોને વેચવામાં નથી આવતા, પરંતુ યુવક આ ચિત્રોને ભેટમાં આપે છે. ત્યારે વ્યવસાયની સાથે જ પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ વર્ક કરી પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરે છે. કહેવાય છે કે પરિશ્રમનો કોઈ ખાસ મંત્ર નથી હોતો, એ તો અથાગ મહેનત, દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસનું પરિણામ છે. તે અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવક રજની પ્રજાપતિએ સાબિત કરી બતાવ્યું છે. મેં 2009માં MS ફાઇન આર્ટ કોલેજમાંથી ફાઇન આર્ટ પૂરું કર્યું છે. ત્યાંથી પેઇન્ટિંગ લાઇનનું અત્યારે પાર્ટ ટાઈમ પેઇન્ટિંગ કરું છું અને દુકાન પણ સંભાળું છું. મેં ઘણા સ્લેબ સ્કેચ, વોટર કલર, ઓઇલ પેઇન્ટિંગ, કલર પેઇન્ટિંગ, પછી કેનવાસ પેઇન્ટિંગ, ઘણા ડ્રોઈંગો બનાવ્યા છે. એમાં પોર્ટ્રેટ પણ બનાવેલા છે, ઘણા નેતાઓના પણ બનાવ્યા છે, ઘણા લોકલ પબ્લિકના પણ બનાવ્યા છે, ઘણા રાજકારણો પણ બનાવેલા છે ને ઘણા રાજકારણો ગ્રીપમાં પણ આપેલા છે. આર્ટ મારા માટે એક શોખ પણ છે ને એક ફ્રી માઇન્ડ માટે લાઈફ પણ છે, જે કામ કરવાથી એકદમ મગજ ફ્રેશ પણ થાય છે.